ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભવાનીગઢના ઉપસરપંચ ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા ઝડપાયા અને સ્થળ ઉપરનું ગેરકાયદેસર બાંધકામ ઉપર તાત્કાલિક બુલડોઝર ફેરવી દૂર કરવામાં આવ્યું। તારીખ 29મી જૂન 2025ના રોજ બપોરના 2 કલાકના અરસામાં નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા મૂળી તાલુકાના આસુંદરાળી ગામના સરકારી સર્વે નંબર 246 તથા ખાનગી માલિકીના સર્વે નંબર 249 વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપવામાં આવ્યું છે। જપ્ત કરેલ મુદ્દામાલની વિગતમાં એક ટ્રેક્ટર, 2 કોમ્પ્રેસર, 40 મેટ્રિક ટન ગેરકાયદેસર કાર્બોસેલ, 4 ચરખી એમ મળીને કુલ ₹11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વધુમાં આવી પ્રવૃત્તિ કરવા માટે સરકારી સર્વે નંબર 446 વાળી જમીનમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવા માટે એક પાકું મકાન બનાવવામાં આવ્યું હતું, તે તોડી પાડવામાં આવ્યું અને સરકારી 3 એકર જમીન એટલે કે અંદાજિત ₹36 લાખની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિ મૂળી તાલુકાના ભવાનીગઢ ગામના સરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણા રહેઠાણ ભવાનીગઢ વાળા કરતા હતા અને તેઓ ઉપસરપંચના પદ ઉપર ચાલુ હોવા છતાં આવી ગેરકાયદેસર કાર્બોસેલના ખનન અંગેની પ્રવૃત્તિ કરીને સરકારી મિલકતને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડતા હોવાથી તેઓને ઉપસરપંચ પદ ઉપરથી હટાવવા અંગેની નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણા રહેઠાણ ભવાનીગઢ સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન ઓફ સ્ટોરેજ રૂલ્સ 2017ના નિયમ 21(3) મુજબ વસૂલાત કરવા અંગેની નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેમજ ટ્રેક્ટર અને કોમ્પ્રેસરના માલિક અર્જણભાઈ જીવનભાઈ રબારી રહેઠાણ રાણીપટવાડા સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 મુજબ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।